હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. તો થંબનેલમાં તમે જોઈ જ લીધું હશે કે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ વર્કશોપ કન્ડક્ટ કરવાના છે. આ વર્કશોપ કન્ડક્ટ કરવાનો પર્પઝ એટલો જ છે, ઘણા બધા સ્ટુડન્ટ કહેતા હતા કે સર તમે પ્રેક્ટિકલ કરાવવાના કે નહીં, અમારે શીખવા છે, પ્રેક્ટિકલમાં કંઈ જ ખબર નથી. કારણ કે અમુક સ્કૂલમાં પ્રેક્ટિકલ બરાબર શીખવાડતા જ નથી. જો પ્રેક્ટિકલ બરાબર શીખવાડતા હોય તો આપણે રેગ્યુલર હોતા નથી. આપણે રેગ્યુલર હોઈએ તો ટાઈમ એટલો બધો જતો રહ્યો હોય છે કે પ્રેક્ટિકલ યાદ નથી રહેતા. પ્રેક્ટિકલ સર્કિટના હોય છે. હવે સર્કિટમાં કંઈથી કંઈ જોઈન્ટ થાય એ આપણને ખબર હોતું નથી. લેન્સ મિરરના એક્સપેરિમેન્ટ હોય છે, રી ઓપ્ટિક્સના. એમાં પેરેલેક્સ રિમૂવ કરવું હોય તો બહુ જ વાર લાગે છે, આંખો દુખી જાય, પણ પેરેલેક્સ રિમૂવ નહીં થતું. એક્ઝામમાં, બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામમાં કેટલું લખવું, કેવી રીતે લખવું, વાઇવામાં કયા ક્વેશ્ચન પૂછાય છે, આ બધા ક્વેશ્ચનનું સમાધાન તમને આ વર્કશોપમાં મળી જશે. હવે આ વર્કશોપમાં આપણે શું કરવાના છે? તો આ વર્કશોપમાં હું બધી સર્કિટ તમને જોઈન કરતા શીખવાડીશ. કેવી રીતે સર્કિટ જોઈન્ટ થાય છે, એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીશ. લેન્સ અને મિરરના જે એક્સપેરિમેન્ટ છે એમાં પેરેલેક્સ કેવી રીતે રિમૂવ કરવું એ તમને શીખવાડીશ. એકદમ ઇઝી મેથડ, અને બધા જે એક્સપેરિમેન્ટ છે એમાં શોર્ટ ટેકનિક એવી રીતે શીખવાડીશ કે ફટાફટ તમારે એક્સપેરિમેન્ટ થઈ જાય. રાઈટ? વાઇવામાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, પ્રિઝમવાળા, તો આ બધા એક્સપેરિમેન્ટ આપણે આ વર્કશોપમાં કરવાના છે. ઓકે? હવે આ જે વર્કશોપ છે, તો આ વર્કશોપને કેવી રીતે તમારે જોઈન કરવી, કેવી રીતે એમાં એનરોલમેન્ટ કરવું, રજિસ્ટ્રેશન કરવું, તો એની થોડી ડિટેલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. હવે આપણે એ જોઈ લઈએ કે હાઉ ટુ એનરોલ ઇન ફિઝિક્સ વર્કશોપ. તો આ વર્કશોપમાં કેવી રીતે જોઈન થવું? પહેલાં તો એ તમને કહી દઉં કે આ વર્કશોપની જે ફીસ છે એ છે 1000 રૂપીસ. 1000 રૂપીસ એની ફીસ છે. ઓકે? હવે હું સ્ટેપ બાય સ્ટેપ તમને ઇન્ફોર્મેશન આપું છું. બધા જ પોઈન્ટ તમે ખાસ ધ્યાનથી સાંભળજો. ઓકે? તો પહેલાં તો તમારે શું કરવાનું રહેશે? તમારે વોટ્સઅપ કરવાનો રહેશે આ નંબર પર. આ નંબર પર વોટ્સઅપ કરી અને તમારે QR કોડ માંગવાનો રહેશે. આ નંબર પર તમારે વોટ્સઅપ કરવાનો, સેન્ડ મી QR કોડ, એટલે હું તમને QR કોડ અહીંથી સેન્ડ કરીશ. ઓકે? QR કોડ સેન્ડ થઈ ગયા પછીની વાત, તમારે 1000 રૂપીસ પે કરવાના રહેશે. QR કોડને સ્કેન કરી 1000 રૂપીસ પે કરવાના. 1000 રૂપીસ પે થઈ જાય પછી તમારે એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલવાનો રહેશે. ઓકે? સ્ક્રીનશોટ મોકલાઈ ગયા પછી તમારે તમારું નામ અને તમારી સ્કૂલનું નામ નીચે લખવાનું રહેશે. તમારું નામ શું છે અને તમે કઈ સ્કૂલમાં ભણો છો. ઓકે? આટલું થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપમાં હું તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મોકલીશ. આ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને મોકલીશ. આ વોટ્સઅપ ગ્રુપ તમારે જોઈન કરવાનું રહેશે. અહીંયા સેપરેટ લિંક હશે બોયઝ અને ગર્લ્સ માટે. બોયઝ બોયઝમાં એડ થશે, ગર્લ્સ ગર્લ્સમાં એડ થશે. ઓકે? તો એવી રીતે તમને હું લિંક મોકલું, એ લિંકમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે. ઓકે? હવે જોઈન થઈ ગયા પછી નેક્સ્ટ પ્રોસેસ, એકવાર તમે ગ્રુપમાં જોડાઈ જશો પછી તમને આગળની ઇન્ફોર્મેશન આપીશું કે કઈ ડેટ પર, કયા ટાઈમ પર અને કઈ લોકેશન પર તમારે આ વર્કશોપમાં આવવાનું રહેશે. ઓકે? તો ડેટ છે એ અરાઉન્ડ ટેન્ટેટિવ 28 ઓર 29 જાન્યુઆરીથી આપણે સ્ટાર્ટ કરવાના છે. આ જે વર્કશોપ છે એ 7 ડેઝનો રહેશે. 7 દિવસનો આ વર્કશોપ રહેશે. આ 7 દિવસમાં હું પ્રેક્ટિકલ શીખવાડીશ અને તમને પ્રેક્ટિસ કરવાનો પણ ટાઈમ મળશે. જેટલા પણ હું પ્રેક્ટિકલ તમને શીખવાડીશ એ બધા પ્રેક્ટિકલ તમે પરફોર્મ કરશો. ઓકે? એટલે તમને રિવિઝન પણ થઈ જાય. એકવાર હું શીખવાડીશ, એકવાર તમે રિવિઝન કરી દો એટલે પ્રેક્ટિકલ એકદમ થઈ જશે પાક્કા. ઓકે? કયા ટાઈમ પર હશે સર? તો એ જે ટાઈમ હશે એ બેચ વાઇઝ ટાઈમ વિલ બી અલોટેડ. તમારી જે બેચ પડશે એ રીતે તમને ટાઈમ એ ગ્રુપમાં જ, એ વોટ્સઅપ ગ્રુપમાં જ તમને શેર કરવામાં આવશે. ઓકે? કઈ લોકેશન પર હશે? તો એ લોકેશન તમને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવામાં આવશે. હવે એ જે લોકેશન છે હું તમને એપ્રોક્સિમેટ તમને ખબર પડે કે અમારે કઈ લોકેશન કયા એરિયામાં આવવાનું રહેશે, તો એ હું તમને કહી દઉં. આપણી જે લોકેશન છે ડીઝેડ સ્કૂલથી નજીક છે, સ્માર્ટ બજાર છે,
આણંદ વિદ્યાનગર રોડ પર, ત્યાંથી નજીક છે, વૃંદાવન ગ્રાઉન્ડથી નજીક છે. ઓકે, તો એ એરિયામાં છે, બહુ દૂર છે નહીં. તો અહીંથી તમે આજુબાજુના ગામમાંથી આવતા હો તો તમે આ કન્ડક્ટ કરી શકો છો. આણંદ, વિદ્યાનગર, બાકરોલ, કરમસદ. ઓકે, તો આટલા બધા એરિયા છે. તો આજુબાજુના એરિયામાંથી તમે કોઈ પણ જગ્યાએ હો અને તમને નજીક પડતું હોય તો તમે આ વર્કશોપમાં આવી શકો છો. ઓકે, તો હવે લાસ્ટ ડેટ ઓફ એનરોલમેન્ટ જે છે એ છે 23 જાન્યુઆરી. 23 જાન્યુઆરી સુધીમાં તમારે આ એનરોલમેન્ટ કરાવી દેવાનું રહેશે. ઓકે, હજુ તમારી પાસે ટાઈમ છે. ઓકે, પણ એવું ના જોશો કે હજુ ટાઈમ છે એટલે આરામથી કરીશું. આપણે લિમિટેડ બેચ જ રાખી છે, લિમિટેડ સ્ટુડન્ટ જ 12 to 15 મેક્સિમમ સ્ટુડન્ટ એક બેચમાં રાખવાના છે. તો વહેલા તે પહેલાંના ધોરણે બેચ ફૂલ થઈ જશે. પછી મને એમ ના કહેતા કે સર મારું કરી દો ને, મારું એડમિશન કરી દો ને, હું એક જ છું. એવું એક વાર પછી બીજા 4-5 ઊભા જ હશે. ઓકે, તો જો તમારે વર્કશોપ એટેન્ડ કરવો હોય તો રજિસ્ટ્રેશન વહેલી તકે તમે કરાવી દેજો. હવે 1-2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાસ. આ 2 પોઈન્ટ તમે ધ્યાન રાખજો. ઓકે, કયા પોઈન્ટ છે? તો પોઈન્ટ નંબર 1, કોઈકને એમ હોય ક્વેશ્ચન, સર વિલ ઇટ બી ઓકે ઇફ આઈ મેક ધ પેમેન્ટ વેન આઈ કમ એટ ધી બેચ? સર હું બેચમાં આવું એ વખતે તમને 1000 રૂપીસ આપી દઉં તો ચાલે? નહીં ચાલે, નહીં ચાલે. પ્રેમથી હું ના પાડી દઈશ. એવી રીતે આવતા નહીં કોઈ. જો તમારે એટેન્ડ કરવો હોય તો ઉપરની જે પ્રોસેસ કીધી એ પ્રોસેસને તમારે ફોલો કરવી પડશે. ઓકે, સેકન્ડ છે, સર માય ફ્રેન્ડ્સ એટેન્ડ ધ 5 PM બેચ, સો વુડ ઇટ બી ઓકે ઇફ આઈ જોઈન ધ સેમ બેચ એઝ વેલ? હવે કોઈ સ્ટુડન્ટને મેં 5 વાગ્યાની બેચમાં જોઈન કર્યો છે અને કોઈ સ્ટુડન્ટને 6 વાગ્યાનું કર્યું છે. હવે એ એનો ફ્રેન્ડ થાય છે એટલે એમ કહેશે સર હું 5 વાગ્યાની બેચમાં આવું તો ચાલશે, અમે બે ફ્રેન્ડ છે? ના, એવી રીતે નહીં થાય. તમને એકવાર બેચ અલોટ થઈ ગઈ પછી તમે એમ કહેશો સર હું આ બેચમાં જોઉં તો પછી પોસિબલ થશે નહીં. હા, તમને એક છૂટ આપું છું. જો તમે ફ્રેન્ડ્સ હો અને તમારે સાથે જ રહેવું હોય તો તમારે એક સાથે તમે જ્યારે પેમેન્ટ કરો ત્યારે વોટ્સઅપ ગ્રુપમાં જ મને તમે 2-3 ફ્રેન્ડ હો તો તમારે સાથે જ એમના નામ લખી દેવાના કે સર અમે રોહિત, મનન, ચિરાગ, અમે 3 ફ્રેન્ડ છે, અમે સાથે રાખજો એક ગ્રુપમાં. ઓકે, તો આવી રીતે તમે કરશો તો હું તમને સાથે જ રાખીશ ગ્રુપમાં. આટલું હું તમને સેટ કરી આપીશ. તમારો જે જન્મનો સાથ છે એ હું તૂટવા નહીં દઉં. ઓકે, આટલું હું તમારા માટે કરી આપીશ. ઓકે, તો 23 જાન્યુઆરી લાસ્ટ ડેટ છે એનરોલમેન્ટની. જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો વહેલા તે પહેલાંના ધોરણે એનરોલમેન્ટ કરાવી દેજો. પછી એવું ના થાય કે સર અમે રહી ગયા. લિમિટેડ બેચ રાખવાની છે, એમાં પણ લિમિટેડ સ્ટુડન્ટ રાખવાના છે. જો લિમિટેડ સ્ટુડન્ટ હશે તો જ તમને મજા આવશે. એક બેચમાં હું 25-30 ભરી દઈશ પછી કોઈ મજા આવશે નહીં. એટલે 12 to 15 જેટલા સ્ટુડન્ટ હશે તો તમને શીખવાની પણ મજા આવશે, પરફોર્મ કરવાની પણ મજા આવશે. ઓકે, તો મળીએ ફિઝિક્સના વર્કશોપમાં.